જાવાસ્ક્રિપ્ટમાં આપણે આગળના વિડીયો કન્ટિન્યુ કરીએ, આગળના પ્રોગ્રામ આ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. પ્રોગ્રામ નંબર 11 આપણે છેલ્લા 10 પ્રોગ્રામ સુધી જોયું હતું. 11 નંબરનો પ્રોગ્રામ મેં નોટપેડમાં ઓપન કરીને રાખ્યો છે. 11 નંબરનો કોડ છે એનો, અને હવે 11 નંબરનું આઉટપુટ હું ગૂગલ ક્રોમમાં બતાવું છું તમને. તો 11 નંબરને હું અહીંથી રન કરું છું, એન્ટર મારું છું ફરીથી, તો પહેલાં જ પોપઅપ બોક્સ આવે છે, ધીસ પેજ સેઝ એન્ટર યોર નંબર, કે એક નંબર નાખો તમે આમાં. તો હું એની અંદર 44 નાખું છું અને ઓકે આપું છું. 44 નાખીને ઓકે ઉપર ક્લિક કરું તો નંબર ઇઝ પોઝિટિવ લખેલું હોય, એટલે કે આ નંબર પોઝિટિવ છે. F5 ફરીથી આ પેજને લોડ કર્યું, 11 નંબરનો પ્રોગ્રામ ફરીથી રન કર્યો. હવે -22 આપું છું, ઓકે. તો માઇનસ આપ્યું છે એટલે નંબર ઇઝ નેગેટિવ લખેલું આવ્યું અહીં, બરાબર. ફરીથી આને રન કરું છું પ્રોગ્રામને. હવે 0 આપું છું અને ઓકે આપું છું, તો નંબર ઇઝ 0 એમ લખેલું આવી ગયું. ફરીથી આ પ્રોગ્રામને રન કરું છું, 11 આપું છું, તો પોઝિટિવ નંબર છે એટલે નંબર ઇઝ પોઝિટિવ લખેલું આવી ગયું. ક્લિયર? હવે આપણે એના કોડિંગમાં સમજીએ. તો HTML હેડ ટાઇટલમાં ઇફ એક્ઝામ્પલ જે લાઈવ ઉપર ટાઇટલ બારમાં એ લખેલું આવી ગયું. ચેક નંબર, આ જે છે ચેક નંબર, એ HTMLના કોડથી H1 થી મોટા અક્ષર ખાલી લખ્યું છે. પછી અહીંથી સ્ક્રિપ્ટ શરૂ થયું. વેરિયેબલ n વેરિયેબલ લીધો, એની અંદર શું સ્ટોર કર્યું, તો નંબર ફોર્મેટમાં પ્રોમ્પ્ટ આવે અને એમાં જે નંબર નાખીએ એ નંબર એનમાં સ્ટોર થઈ જાય, બરાબર. એન્ટર યોર નંબર એવું લખેલું આવે, એ એનમાં સ્ટોર થઈ જાય. હવે જે રકમ આપણે એન્ટર કરી એનમાં સ્ટોર થઈ. જો n છે એ 0 થી વધુ હોય એટલે ગ્રેટર ધેન હોય, n કરતાં વધુ હોય તો નંબર ઇઝ પોઝિટિવ થઈ ગયો. 0 થી વધુ હોય તો એલ્સ ઇફ, એટલે કે નહીં તો પાછું ચેક કરે, 0 થી ઓછા છે તો નંબર ઇઝ નેગેટિવ થઈ ગયું. એલ્સ કે નહીં તો 0 હોય તો એ નંબર ઇઝ 0 લખેલું આવી જાય. 0 થી ઓછાય ન હોય ને વધુય ન હોય તો 0 જ હોય, અને 0 હોય તો નંબર ઇઝ 0 લખેલું આવી જાય, બરાબર. આ કોડિંગ થયું એનો. ક્લિયર? હવે 12 નંબરનો પ્રોગ્રામ ઓપન કરીએ. પ્રોગ્રામ નંબર 12, આ 12 નંબરનો કોડિંગ છે. 12 નંબરને પહેલાં રન કરીને જોઈ લઈએ આપણે શું આવે છે આઉટપુટ એનું. આ 12 નંબર આમાં ઓપન કર્યું ગૂગલ ક્રોમમાં. એન્ટર એની નંબર, કોઈ પણ નંબર નાખો, 50 નાખો છો અને ઓકે આપો છો. તો અહીં લખેલું નંબર ઇઝ ઇવન, 50 છે ઇવન છે. ઇવનને ગુજરાતીમાં આપણે બેકી કહેવાય, કે બેકી સંખ્યા, એકી સંખ્યા બેકી સંખ્યા હોય, એકીને ઓડ કહેવાય, બેકીને ઇવન કહેવાય. જોઈએ આપણે અહીંયા 12 લખું છું ફરીથી, તો બેકી સંખ્યા થઈ તો ઇવન જ આવશે, નંબર ઇઝ ઇવન. ફરીથી આને રન કરું છું, હવે 11 લખું છું તો એ ઓડ કહેવાય. તો ઓકે આપું તો નંબર ઇઝ ઓડ, એટલે કે એકી સંખ્યા, એકી એટલે ઓડ અને બેકી સંખ્યા એટલે ઇવન લખેલું આવી જાય. ક્લિયર? સમજાઈ ગયું? એકી અને બેકી સંખ્યા માટેનો પ્રોગ્રામ છે. હવે એમાં એ સ્ક્રિપ્ટથી જ આપણે જોઈએ, બાકી તો HTMLના કોડ છે એઝ ઇટ ઇઝ. સ્ક્રિપ્ટ વેરિયેબલ એનમાં નંબર પ્રોમ્પ્ટ તમારી પાસે નંબર માગે એનમાં સ્ટોર કરે. હવે ઇફ n%2, એનો અર્થ શું, કે nને 2 વડે ભાગતા રિમાઇન્ડર, શેષ, જવાબ નહીં. માની લો એનમાં 10 છે તો 10 ભાગ્યા 2 કરીએ તો 5 આવે એમ નહીં જવાબ. રિમાઇન્ડર એટલે કે શેષ કેટલી વધે છે, તો 0 શેષ વધે, રિમાઇન્ડર 0 રહીએ. હવે 11 હોય તો 11 ભાગ્યા 2 કરીએ તો 5 દુ 10, પણ એક રિમાઇન્ડર રહીએ, બરાબર. તો જો રિમાઇન્ડર 0 હોય તો ઇવન કહી દઈએ, અને એક રિમાઇન્ડર રહી તો એનો મતલબ એ ઓડ થઈ ગયું, બરાબર. 2 વડે ડિવાઈડ થાય પછી જે રિમાઇન્ડર વધે એ આનાથી આવે, n%2 થી રિમાઇન્ડર મળે. 2 વડે ડિવાઈડ કર્યા પછી રિમાઇન્ડર જે બચે, શેષ, જેને ગુજરાતીમાં શેષ કહેવાય, ઇંગ્લિશમાં રિમાઇન્ડર કહેવાય, એ જે બચે એ પછી ચેક કરે કે જો 0 હોય તો ઇવન ને તો ઓડ. 12 હોય તો 12 ડિવાઇડેડ 2 કરો તો શેષ કંઈ ન વધે, 0, એટલે કે રિમાઇન્ડર 0 થાય એટલે ઇવન. પણ 13 હોય તો 13 ડિવાઇડેડ 2 માં 6 2 જા 20 થાય અને 1 વધે એટલે એ ઓડ આવી જશે. ક્લિયર? સમજાઈ ગયું એ ઓડ અને ઇવનવાળો પ્રોગ્રામ. હવે 13 નંબરના પ્રોગ્રામમાં આગળ વધીએ. પ્રોગ્રામ નંબર 13. અહીં આપણે પ્રોગ્રામ નંબર 13 ગૂગલ ક્રોમમાં રન કર્યો. ફર્સ્ટ નંબર નાખો એમ કહે છે, તો હું અહીં 20 નાખું છું, ઓકે આપું છું. હવે પૂછે સેકન્ડ નંબર નાખો, તો 10 આપું છું, ઓકે આપું છું. ફર્સ્ટ 20 નાખ્યો, સેકન્ડ 10 નાખ્યો છે, તો લખેલું એ ઇઝ ગ્રેટર ધેન, એટલે કે પહેલો નંબર, એ મીન્સ પહેલો નંબર છે એ ગ્રેટર ધેન છે, બરાબર. બીજી ટ્રાય કરી લે આપણે, બીજા નંબરને ગ્રેટર ધેન કરીને જોઈ લે. પહેલો 10 નાખું, બીજો 13 નાખું, તો બી ઇઝ ગ્રેટર ધેન આવ્યું, એટલે કે બીજો નંબર ગ્રેટર ધેન. અહીંયા આપણે જોશું સ્ક્રિપ્ટથી. વેરિયેબલ એમાં નંબર પ્રોમ્પ્ટ એન્ટર ફર્સ્ટ નંબર, તો પહેલો નંબર જે તમે નાખો છો
એના માટે પ્રોમ્પ્ટ આવે એન્ટર ફર્સ્ટ નંબર. તમે જે નંબર નાખો એમાં સ્ટોર થાય છે. બીજો નંબર તમે જે નાખો એ બીમાં સ્ટોર થાય છે. ઇફ એ ઇઝ ગ્રેટર દેન બી, એટલે પહેલો નંબર જે નાખ્યો એ બીથી મોટો હોય તો અહીં એ ઇઝ ગ્રેટર દેન લખેલું આવી ગયું. પહેલો નંબર મોટો હોય તો એ ઇઝ ગ્રેટર દેન. બીજો નંબર મોટો હોય એ ઇઝ લેસ દેન 2, એટલે પહેલો નાનકડો હોય ને બીજો મોટો હોય તો બી ઇઝ ગ્રેટર દેન આવી જાય. હવે નહીં તો એલ્સમાં પૂછ બોથ નંબર ઇક્વલ, એનો મતલબ બે નંબર જો સરખા નાખ્યા હોય તો બોથ નંબર આર ઇક્વલ લખેલું આવી જશે. એ ટ્રાય કરી લઈએ આપણે અને રન કરીએ. બે નંબર સરખા નાખો 25 અને 25, તો બોથ નંબર આર ઇક્વલ લખેલું આવી ગયું. સમજાઈ ગયું? તો ઇફથી આ ચેક થશે. જો એ મોટો હોય તો એ ઇઝ ગ્રેટર દેન, બી મોટો હોય તો બી ઇઝ ગ્રેટર દેન અને બોથ નંબર ઇક્વલ. હવે એ ઇઝ લખ્યું જ એની જગ્યાએ ફર્સ્ટ નંબર ઇઝ ગ્રેટર દેન એવું લખીએ તો ખ્યાલ આવે, સારું લાગે. એ ઇઝ ગ્રેટર દેન માં હજી ન સમજે કે એ એટલે પહેલો નંબર એમ. તો અહીંયા આપણે હું ફેરવી અને અહીંયા લખી નાખું ફર્સ્ટ નંબર ઇઝ ગ્રેટર દેન, અને બી ઇઝ ગ્રેટર દેન જે જ્યાં હું સેકન્ડ નંબર લખી નાખું ત્યાં અહીંયા વાંથી મેં ખાલી કોપી કર્યું, ટાઈપ ન કરવું પડે એટલે. તો બી ઇઝ ગ્રેટર દેનને બદલે સેકન્ડ નંબર ઇઝ ગ્રેટર દેન આવી જાય. બરાબર, બોથ નંબરવાળું બરાબર છે. એટલે પહેલો નંબર મોટો હોય તો હવે ફર્સ્ટ નંબર ઇઝ ગ્રેટર એવું આવશે લખેલું. જોઈએ આપણે સેવ કરું છું અને ફરીથી રન કરું છું. પહેલો નંબર મોટો નાખું 50 અને બીજો નંબર 20 નાખું તો ફર્સ્ટ નંબર ઇઝ ગ્રેટર એવું આવી ગયું. ફરીથી રન કરું છું. પહેલાં 20 નાખું ને પછી 60 નાખું તો સેકન્ડ નંબર ઇઝ ગ્રેટર એવું આવી ગયું. પછી 30 અને 30 નાખું તો બોથ નંબર આર ઇક્વલ આવી ગયું. ક્લિયર? કોડિંગ સમજાઈ ગયું? આ મેસેજ છે, જે તમે મેસેજ લખો એ આવે. પહેલા નંબર મોટો હોય ત્યારે આ મેસેજ છે, બીજો નંબર મોટો હોય ત્યારે આવે, અને એ ન બે નાના મોટા ન હોય તો ઇક્વલ જ હોય, ઇક્વલ હોય ત્યારે આ મેસેજ આવે. ચાલો હવે 14 નંબરનો પ્રોગ્રામ લઈએ. પ્રોગ્રામ નંબર 14 નંબરમાં ફર્સ્ટ નંબર 50, સેકન્ડ નંબર 20, થર્ડ નંબર માગે છે 30. તો પેલો 50 મોટો હતો એટલે એ ઇઝ લાર્જેસ્ટ. બેને બદલે 3 નંબરનું ચેકિંગ કર્યું છે. ફરીથી રન કરું છું. હવે 30, 50 ને 20 નાખું એટલે બીજો નંબર મોટો છે તો બી ઇઝ લાર્જેસ્ટ, એમ બી બીજો મોટો છે એમ આવી ગયું. પછી 30, 20 અને 50 ત્રીજો મોટો તો સી ઇઝ લાર્જેસ્ટ. હવે પહેલામાં 10 નાખું, પછી 30 અને 30 નાખું, બીજો અને ત્રીજો બે મોટા છે પણ સરખા છે તો સમ નંબર આર ઇક્વલ લખેલું આવી ગયું. પણ એની જગ્યાએ પહેલું 30 નાખું છું અને પછી બેમાં 10 નાખું તો 30 મોટો છે, બીજા બે 10 સરખા છે, એનાથી કંઈ મતલબ નથી. પેલો 30 મોટો છે એટલે એ લાર્જેસ્ટ આવી જશે. હવે પહેલામાં 20 નાખું છું, પછી બેમાં 50 અને 50 નાખું તો બે 50 મોટા છે એ સરખા છે એટલે સમ નંબર આર ઇક્વલ આવી જશે. ક્લિયર? હવે આપણે એના કોડિંગમાં જોઈએ. 14 નંબરનો પ્રોગ્રામના કોડિંગમાં અહીં સુધી તો HTMLના કોડ છે, અહીં સ્ક્રિપ્ટથી જાવા સ્ક્રિપ્ટના કોડ ચાલુ થાય. એમાં પહેલો નંબર સ્ટોર થયો માગે, બીમાં બીજો નંબર સ્ટોર થયો, સીમાં ત્રીજો નંબર સ્ટોર થયો. હવે અહીંયા ઇફમાં એ ઇઝ ગ્રેટર દેન બી, બીથી તો મોટા છે એટલે બીજા નંબર કરતાં પહેલો નંબર મોટો છે એમ ચેક કર્યો. એન્ડ એટલે કે અને પાછું ચેક કર્યું ત્રીજાથી એ મોટો છે તો એ છે એ જો બીથી ને સીથી બેથી મોટો હોય તો સૌથી મોટો એ થઈ ગયો. તો અહીંયા એ નંબર ઇઝ લાર્જેસ્ટ આવી ગયો. અહીં તમે ફર્સ્ટ નંબર ઇઝ લાર્જેસ્ટ પર લખી શકો છો, અથવા એ ઇઝ લાર્જેસ્ટ, એ એટલે પહેલો નંબર એમ સમજી લેજો અત્યારે, કારણ કે એ આપણે પહેલો નંબર એમાં સ્ટોર કર્યો ને એટલે. બરાબર ને? અહીંયા ફર્સ્ટ નંબર લખશો તો ફર્સ્ટ નંબર ઇઝ લાર્જેસ્ટ આવી જશે. એલ્સ નહીં તો ચેક કરે બી છે એ એથી મોટા છે અને બી છે એ સીથી મોટા છે, એટલે બે કરતાં જો બી મોટા હોય તો બીજો નંબર લાર્જેસ્ટ થઈ ગયો તો બી ઇઝ લાર્જેસ્ટ આવી ગયું. એવી રીતે સી ચેક કરે કે એથી મોટા છે અને બીથી મોટા છે તો સી ઇઝ લાર્જેસ્ટ એવું આવી ગયું. હવે જો એવું ન હોય તો એલ્સ એટલે કે લાર્જેસ્ટ હોય પણ બે એવી રકમ મળી ગઈ કે જે એક સરખી હોય તો ત્યારે આ એક ખોટું પડશે ગમે એ. એટલે આ બધી એમાંથી બહાર આવીને એલ્સમાં સમ નંબર આર ઇક્વલ આવી જશે. એ ક્યારે આવશે? મોટો નંબર જ્યારે બેમાં નાખવામાં આવ્યો હશે ત્યારે. ક્લિયર? સમજાઈ ગયું? હવે 15 નંબરનો પ્રોગ્રામ આપણે જોઈએ. પંદર નંબરના પ્રોગ્રામને રન કરું છું. એન્ટર યોર માર્ક્સ. હવે હું 60 લખીશ તો અહીંયા પાસ આવી ગયું અને 30 લખીશ તો ફેલ આવી ગયું. કોડિંગ જોઈએ એના કે ભાઈ માર્ક્સ એન્ટર કરવા માટે એક પ્રોમ્પ્ટ આવે, માર્ક્સમાં સ્ટોર થાય. જો 35થી વધુ હોય તો પાસ આવે, નહીં તો ફેલ આવે. બરાબર? આમાં 35થી ઓછા નાખીએ એટલે ફેલ આવશે, તો 34 નાખશું તો ફેલ અને
36 નાખશું તો પાસ, 36 ને બદલે 99 નાખો તો એ પાસ જ, કારણ કે 35થી મોટા છે એટલે પાસ. બરાબર, ખાલી પાસ અને ફેલ ચેક કરવા માટેનો પ્રોગ્રામ જે માર્ક્સ નાખો છે એનામાં. હવે 16 નંબરનો પ્રોગ્રામને લઈ લઈએ. માર્ક્સ એન્ટર કરવાનું કહે છે. હવે એની અંદર હું 30 માર્ક્સ એન્ટર કરું તો ફેલ, 50 એન્ટર કરું છું તો ડી ગ્રેડ, 60 એન્ટર કરું તો સી, 70 એન્ટર કરું તો બી, 80 એન્ટર કરું તો એ ગ્રેડ, અને 80 ઉપર એન્ટર કરું 90 તો એ પ્લસ. બરાબર. હવે એને કોડિંગમાં આપણે સમજીએ તો માર્ક્સ એન્ટર થયા. માર્ક્સ જો 90થી વધુ હોય તો એ પ્લસ, 90 કે તેથી વધુ. મેં આ 90 નાખ્યા હતા રાઈટ, એટલે એ પ્લસ આવી ગયા. 90 કે તેથી વધુ, 80 કે તેથી વધુ હોય તો એ ગ્રેડ, 70 કે તેથી વધુ હોય તો બી ગ્રેડ, પછી 60 કે તેથી વધુ હોય તો સી ગ્રેડ, 35 કે તેથી વધુ હોય તો ડી ગ્રેડ, અને નહીંતર ફેલ આવી જાય. ક્લિયર? આમાં તમે જે પ્રમાણે ગ્રેડ સિસ્ટમ ગોઠવી ગોઠવી શકો છો. માની લો 50 એ સી દેવું તો 50 લખી શકો છો, અહીં 40 એ ડી દેવું તો 40 લખી શકો છો. તમારી રીતે ચેન્જીસ પણ કરી શકો છો. જે તમે અહીં ચેક કરવા માગો છો ચેક કરો ને એ પ્રમાણેનું ગ્રેડ આવે છે. ક્લિયર? સમજાઈ ગયો 16 નંબરનો પ્રોગ્રામ? ક્લિયર આઉટપુટ ને કોડિંગ? તમારા હાથે વ્યવસ્થિત પ્રોગ્રામને પ્રેક્ટિસ કરજો. 10 11 થી કરીને 16 સુધી રાખીએ આજે આપણે.